એ તો કરજો 100%. પણ એક સરસ મજાની વાત યાદ આવી છે. જુઓ, હા, સરસ મજાની વાત યાદ આવી છે મને. આવો આવો બેટા, આમાં છોડી આવતી રહે, આવતી રહે. હા, ખરું ભાઈ, આ તો છોકરો છે ભાઈ, ભગવાનનો અવતાર છે અને આપણે રાક્ષસનો અવતાર છીએ. બીવાતી ના બેટા. અમુક છોકરો તો પપ્પા પપ્પા કઈ ના હોડ. સુલતાનભાઈ નમસ્કાર. વિડીયો કોલ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અમારા સાહેબનું સોંગ લખજો સરસ મજાનું ભાઈ, કમલેશભાઈ સાપરા. હા. તો સત્ય ઘટના છે, હો, ધ્યાનમાં લીધા જેવી છે, પાછી ધ્યાનમાં લીધા જેવી છે, શાંતિથી હો ભરવા જેવી વાત છે. ધારો કે ડોમરો ભાઈ પૈણું છે, ડોમરા ભાઈ નો લગન છે, ડોમરો ભાઈ ઝોન લઈને હેડ્યા છે. ડોમરાભાઈ ની એ મુહૂર્ત તો છે. ડોમરાભાઈ ની ગાડીમાં બેહવા માટે કેટલી પારહોંજરી હોય ના. આ બાપ હું તો બેહવાની છું, હું તો ઘૂઘડી ખખનારી છું, પેલી ખખરાવનારી હું કહેવાય કરે. ઓ વાહ, એટલો મેકઅપ ઠોકીને જોઈને હોદનાર ઘેર આવે એટલે ભૂત જેવી થઈને આવું. હા, સત્ય ઘટના છે. તૈયાર થઈને ઘેરથી જવાનું. એ મોએ પાછું પેલી સાનની પોટલી લેવા જઈ હોય. બા મારા આબાનું સાકી, આબાનું સાકી મારી સેવી વાતો કરે છે લોકો. થતું હોય હા, શું ખોટું? ડોમરાભાઈ ની ઘેરથી પૈણી ના આવે, ડોમરાભાઈ ની ઘેરથી પૈણી ના આવે. પહેલા દાડા તો એવું હેડે ને ભાઈ, શીરી ના મળે, શીરી ના મળે એવું હેડે. પોજણી તો પકડી દઈ ભાઈ, ઓમ હેડો હેડો પેલા દાર. અને ત્યો તો માની છોકરો એવો હેડતો હોય તો લોકોને ઢસેલો મેલતો હોય પિયરમાં. અને હોય કે રાગ રાગ હેડવાનું. 2 દાડા થાય, 3 દાડા થાય, 4 દાડા થાય, અઠવાડિયું થાય, એના પછી થોડી સ્પીડ વધે, થોડી સ્પીડ વધતી જાય. આ તમે જોજો, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 12 મહિના પછી તો મારી માની છોકર આ કીધા લઈએ, આ કીધા માથામાં સાંજની પોટલી હોય કે સોનનું ટોકર હોય. હા, પહેલાના જમાનામાં દાદા ઉંમરલાયક વ્યક્તિ આવતો હોય તો સાઈડમાં જતો રહે ને, ઉંમરલાયક વ્યક્તિ જવા દી. અત્યારે તો ઉંમરલાયક વ્યક્તિ પેલા વારમાં બેસી જાય. ફાલોના ની વહુ આવે છે કે સાઈડમાં જજો, ઢસલું મેલ છે. સમય બડા બલવાન, સમય બડા બલવાન, સમય ને કોણ પોકે ભાઈ. સંસાર છે બધું ચાલ્યા કરે છે. હું તો એટલું જ કહેવા માંગુ છું ભાઈ, જિંદગીની અંદર મોજ કરો, જલસા કરો, છોકરો માટે ભેગું ના કરો. હું મારા વિચારો તમને કહું છું. તમારે શું કરવું દાદા, શું ના કરવું એ તમારી પર્સનલ જિંદગી છે. તમારે શું કરવું, શું હું મારા છોકરા માટે ભેગું નહીં કરવાનું. હારાએ જન્મ લીધો છે તે કમાઈ ખાય. હા, ઈવન માટે ભેગું કરીએ તો ઉપરથી શું કરે ખબર છે? મોજ કરે, જલસા કરે, જિંદગી મજૂરી ના કરે. જેટલું કમાઈ આજ 500 કમાણા છે ને તો કાલ 400 વાપરી કરવાના, ફિનિશ. ખાલી 100 રૂપિયા મરસું મેટું લાભ રાખવાના ઘર ચલાવવા માટે. બાકી આવા કોઈ વાત મળી શકો 2038માં કોઈ ભૂખું આવવાનું શકો, ઉપરથી કે પથ્થરો છૂટ્યો છે કે જમીન પર પડશે. દુનિયા ફિનિશ. દુનિયા જાય તેલ પીવા, આપણે જીવશું કે નહીં જીવીએ? સારું ભાઈ, હું તો કહું છું ને, વાદળાના અવતરાલ છે પેલા જન્મમાં ભગવાન. આ ડાળા પરથી પેલા ડાળા કૂદવત થાય કે ફરફરાદી ખાવા થાય? હા, ફરફરાદી ખાવા થાય કે ના થાય? તો મિત્રો, પ્રગતિ લકી ડ્રો ખરેખર ભાઈ સેબલિયા ગામના અમારા ફેન લોકો મળવા આવ્યા હતા. ખૂબ સાથ સહકાર એમને પણ આપ્યો ને એમનો સ્વભાવ પણ સારો છે, એમ સ્વભાવ પણ બેસ્ટ છે. અને આયોજન પણ મસ્ત કર્યું છે એમને, કોઈ ચિંતા જેવું નહીં, આયોજન બેસ્ટ કહેવાય. હા, તો ખાલી એકવાર 500 રૂપિયા ભરવાના છે અને
હું તો કહું છું મારા ટ્રેક્ટર લાગવું એટલે લાગશે મામા લાગશે મારા મારા લાગશે મારી માની શોગાન ટ્રેક્ટર તો લાગન તો અહીંથી હું સંસાર લઈને જવું ને સીધો ડુંગરો પર થઈને લઈને જવું છે પાર આવે તાન હું મજે દરિયા કે હેતર ખેરવાનો તાન શું કહેવાય હેતર ખેરવાનો ભાઈ હેતર ખેરવાનો હે મસાલો મોહરો તમે હે માની જો પીપુડી વાગી જાય એવું છે ભાઈ આપણે તો કોમેડી કલાકાર છે ગમે તે ગીત નું વાગ દઈએ આમ ત્યો પાર આવે ગીતની પથારી ગોળ થઈ જવી જો હોય હા પણ ખરેખર ભાઈ હર તો કળિયુગ સાવસ હર તો કળિયુગ ભાઈ સરસ મજાનું સોંગ બનાવ્યું છે અને નવું સોંગ અમારું આવ્યું છે ઇનિયે તમે પૂરેપૂરો સપોર્ટ કરો છો અને દરેક અમારા વિડીયો જોવો છો અને પ્રગતિ લકી ડ્રોન ને પણ તમે પૂરેપૂરો સપોર્ટ કરો છો એ મોટી વસ્તુ છે તમારા આશીર્વાદ હશે તો પ્રગતિ લકી ડ્રોના બધા મેમ્બર પણ ખૂબ આગળ વધશે એની સાથે તમને પણ ફાયદો થયો હા તો ખરેખર ભાઈ એવો કળિયુગ વધ્યો છે ને દાદા એવો કળિયુગ તો 5000 વર્ષ થશે હું નહીં કહેતો કેનારા કિસ આપણે નહીં કહેતા 5000 વર્ષ થશે પણ આપણે નહીં કહેતા હજી તો કે 5 કે 50 લાખ એવો કોઈ વર્ષ થવાનો મને તો ખબર નહીં થોડું ઘણું ઇન્સ્ટાગ્રામ ની અંદર જોઉં છું એટલે આપણે ખબર પડે હું કેવું ભાઈ તો એના પર સરસ મજાનું ગીત બનાવ્યું છે તમને મિલા નહીં મિલવાના ના જોવાનું જોયું હર તો કળિયુગ આયો એક ભાઈ મારા જમીન વેચવાની નથી મારા અતિ નહીં પણ આ તો વાત જોક્સ કહું છું વીઘો જમીન નહીં પણ એક્ઝામ્પલ આનું છું કે મારા જમીન વેચવાની નથી પરંતુ એક ભાઈ પેઢ્યા પડેલા કી વાઘુજી કી તમારે જમીન આપવાની છે મારા કોઈ આવવાનું નહીં રોજ પેઢ્યા પડે કી વાઘુજી તમારે જમીન હાલવાની છે તમારે જમીન હાલવાની છે હું લઈ જો પાર આવ્યો લઈ જો પૈસા લીધા 5 લાખ રૂપિયા લાકડી કાઢી ઘરમાંથી પણ જો તો મજા આવે છે તમે મગજમાં બેહારો તો કોઈ પણ જોક્સ ખરો ને તમને મગજમાં બેહારો તો સમજણ પડે બાકી વાયડે ઉડી જાય વાતો જમીન લેવા આવતા હતા મેં કીધું જમીન આપી ઘરમાંથી લાકડી કાઢી એક શબ્દ કીધો તમારા માથા કરીને જમીન લઈ જો અહીંથી માથા કરીને જમીન લઈ જો બાકી હોય કે જમીન પડી ના મેલતા પસ્તો કે જમીન હું તમે જમીન માં લેવા આવ્યા છો તો પછી જમીન લેવા આવ્યા છો માથા કરીને લઈ જો ગમે તે કરો જમીન હોય જોવો નહીં
મારી માની